હાલમાં સમાચાર અગત્યના સામે આવી રહ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા ગાંધીનગર। મનસુખ વસાવા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી મૂકશે પોતાની વાત। ગઈકાલે જ્યારે તેમણે રાજીનામાનો પત્ર લખ્યો ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે। ગઈકાલે નાદુરસ્ત તબિયત હોવાનું કહી રાજીનામું આપતો પત્ર મોકલ્યો હતો। ભરૂચના સાંસદ મનસુખ વસાવા જેમણે ગઈકાલે સીઆર પાટીલને પત્ર લખ્યો હતો એમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે, પરંતુ સાંસદ પદેથી પણ તેઓ સત્રમાં રાજીનામું આપશે। આ પ્રકારની વાત સામે આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। જો કે સીઆર પાટીલે પણ આ બાબતને લઈને સ્પષ્ટતા કરી હતી અને હવે મનાવવાનો દોર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે। પોતાને જે પણ મનદુખ હતું એ પોતાની વાત તેઓ રજૂ કરશે। તેમણે અનેક મુદ્દાઓ બાબતે અગાઉ પણ મનદુખ વ્યક્ત કર્યું હતું, નિરાશા વ્યક્ત કરી હતી, પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને આ જ વાત ફરીથી તેઓ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સામે રજૂ કરશે। મુખ્યમંત્રી સાથે અને ગણપત વસાવા સાથે મુલાકાત કરશે। મનસુખભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે। મનસુખભાઈ, ખાસ નારાજગી આપે દર્શાવી અને ખાસ રાજીનામું તક આપી દીધું, આજે મુલાકાત થશે, શું કહી રહ્યા છો? ના, નારાજગી કોઈ જ નથી, ફક્ત મારા સ્વાસ્થ્યને લઈને મેં રાજીનામું આપ્યું છે પ્રદેશ પ્રમુખને। સરકાર સાથે કે પાર્ટી સાથે મારી કોઈ જ નારાજગી નથી। હમણાં ગણપતભાઈ સાથે અને માનનીય મુખ્યમંત્રી સાથે મારે મુલાકાત છે, એટલે ત્યાર પછી હું તમને વિશેષ માહિતી આપીશ। કેમ રાજીનામું કેમ આપવું પડ્યું હતું? ખાસ બહુ સમયથી સ્વાસ્થ્ય સારું નથી એટલા માટે મારે કમરના અને ગરદનના બહુ ટાઈમ લગભગ વર્ષ દોઢ વર્ષથી પ્રોબ્લેમ છે અને જેટલો પ્રવાસ થવો જોઈએ મત વિસ્તારમાં તેટલો નથી થતો, એટલા કારણે બીજું કોઈ કારણ નથી, કે સરકારમાં કે પાર્ટીમાંથી બીજું કોઈ નારાજગી નથી। મનસુખભાઈ, આજે મુલાકાતનું શું કારણ? બસ મને ગણપતભાઈ બોલાયા છે ને ગયા પછી ખ્યાલ આવશે મને। કંઈ જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો કે ગઈકાલે તમે રાજીનામું આપો છો, આજે મનસુખભાઈ સાથે ગણપતભાઈ વસાવા સાથે અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરો, કંઈક તો કારણ હશે? એ જાણવા માંગતા છે શું છે, એટલે ગયા પછી ખ્યાલ આવે ને। તમે જે રાજીનામું ફોન પરથી પૂછ્યું મને, એમને બધાને કહ્યું બીજું કોઈ કારણ નથી, સરકારથી કે પાર્ટીથી કોઈ નારાજગી નથી, ફક્ત ને ફક્ત મારી સ્વાસ્થ્ય ના કારણે જ મેં આ નિર્ણય લીધો છે, એટલું બધાને જણાવ્યું છે। મનસુખભાઈ, ખાસ પ્રદેશના નેતાઓ સાથે કે પક્ષના અધ્યક્ષ સાથે આ પ્રકારની વાતચીત થઈ હતી કે હું રાજીનામું આપી રહ્યો છું, મારું સ્વાસ્થ્ય ખરાબ છે, એના માટે કારણે હું જે છે તે સક્રિય રીતે નથી કામ કરી શકતો, તેના કારણે રાજીનામું આપું? અમુક જયારે મળ્યા ત્યારે ઔપચારિક રીતે આવી થોડીક વાતચીત કરી છે પાર્ટીના અમુક બધા લોકો, બધાને ખબર છે। એમને લીલી ઝંડી આપી હતી? ના, લીલી ઝંડી તો કોઈ આપે ના, ને તો પછી કેમ આ પ્રકારે અચાનક? કીધું ને કે મારા આખા લોકસભા વિસ્તારની અંદર પ્રવાસ નથી થઈ શકતો અને આખો લોકસભા બહુ લાંબો વિસ્તાર છે, એટલે મેં કીધું તમારા ડોક્ટરની પણ સલાહ છે કે થોડું તમે આરામ કરવાની જરૂર, આ ગળાનો પટ્ટો પણ મારી સાથે છે, એટલે એવું કશું નથી કે પાર્ટી કે સરકાર સાથે નારાજગીનું। મનસુખભાઈ વસાવા અમે જાણીએ છીએ એ રીતે બેબાક બોલવા વાળા વ્યક્તિ અને ખોટા ને ખોટું, સાચા ને સાચું કહેનાર વ્યક્તિ, કંઈક ને કંઈક કોઈ બાબતોને લઈને મનસુખભાઈનું ના થયું હોય ને એના કારણે નારાજગી પક્ષ તરફથી સરકાર તરફથી હોય છે। સરકારમાં તો બધા જ કામો થાય છે અને પાર્ટી પણ મારું માન સન્માન કર્યું છે, એટલે એમના જ ફોન આવે છે, નીકળું છું કે મળવાના મનસુખભાઈ? હમણાં ગણપતભાઈ મળીશું ને ગણપતભાઈને મળ્યા પછી આપણે વાત કરીએ। મનસુખભાઈ વસાવા પહોંચ્યા છે ગાંધીનગર ખાતે અને મનસુખભાઈ વસાવા વન મંત્રી જે છે તેની સાથે મુલાકાત કરશે ને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરશે। કહી રહ્યા છે કે કોઈ નારાજગી નહોતી, સ્વાસ્થ્યના કારણે તેમને રાજીનામું આપ્યું હતું, પરંતુ રાજીનામું આ પ્રકારે પત્ર લખી પ્રદેશ અધ્યક્ષને રાજીનામું આપવું અને કંઈક ને કંઈક આજે તેમના વિસ્તારના મંત્રી સાથે મળવું અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવી, કંઈક ને કંઈક જે તેમની નારાજગીવાળો વિષય જે છે તેને લઈને પ્રદર્શિત કરે છે। જોકે મનસુખ વસાવાના અત્યારના હાવભાવ પરથી લાગી રહ્યું છે કે તેઓ માની ગયા છે। કેમેરામેન પ્રભાત સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।